આજે સતીના લગ્ન છે. આપણે જ્યાં રોજિંદા ભૂલો કરીએ છીએ, મેં કીધું કે પાપ અને પુણ્યની વ્યાખ્યા એટલે શું? તો પાપ અને પુણ્યની વ્યાખ્યા તમે ક્યારેય ન કરી શકો. પાપ અને પુણ્યનો અંતર તમે કોઈ બતાવી શકો એટલે મને કહેજો. કોકને ખવડાવીને ખાવું એ આપણું પુણ્ય છે, બરાબર. પણ તમે બધા 80% ની 90% ની 95, આ તો મારા સિવાય લગભગ બધા ખેડૂત છે કોને. પણ તમે કાંઈક વાવ્યું હોય અને કોક એ પાક ગધેડો આવે, કદાચ ભલે ગાય ને રહેવા દેવો, ઊભું રહેવા દેવો, નહીં રહેવા દો ને, કાઢી મૂકશો ને. પક્ષી કાંઈક બાજરામાં ઓલું પક્ષી કબૂતર કે ચકલાઓ આવે, બાજરો ઊભો હોય ને એમાં આવે, એને રહેવા દેવો, ઉડાડી મૂકશો ને, તો શું એ પાપ ગણાશે? પાપ અને પુણ્યની વ્યાખ્યા તમે ક્યારેય ન કરી શકો. કોઈ હજી કરી નથી કે કોઈ કવિની કલમ એમ કોઈ કહે કે 100% કોઈ એમ લખી દીધું કે આને પાપ કહેવાય ને 100% કોઈ એમ લખી દીધું કે આને પુણ્ય કહેવાય. એ વાત સદંતર ખોટી છે. ક્યાંય નથી લખેલું. 18 પુરાણમાં નથી, 1-6 માંથી 1 ઉપનિષદમાં નથી, ક્યાંય લખેલું નથી. પાપ અને પુણ્યની જુદી જુદી પદ્ધતિ બતાવી દે છે કે આને પાપ કહેવાય. પણ હું એમ કહું છું કે પાપ એટલે તો કે પાપ એટલે અને પુણ્ય એટલે શું? તો કે પાપથી બચવું એટલે પુણ્ય. તમે પાપથી દૂર રહો એટલે પુણ્ય થઈ ગયું તમારું. બાકી કોઈ વ્યાખ્યા મોટી ન થઈ શકે. અહીંયા સતીનો જન્મ થાય છે ત્યારે વારે ઘડી આપણે થોડીક વાર તમને આનંદ દેવા માટે ઉતરવું પડે ગાડીથી, રસ્તો રોડ તો પાછો હતું ત્યાં આવી જવું પડે. સતીનો જન્મ થાય, સતીનો જન્મ થતા સાથે જ નારદજીને ખબર પડે છે કે નારદજી ક્યાં આવે છે. અને નારદજીને જોઈ અને વેલા અને હિમાલય પતિ પત્ની બંને જણા તેની પ્રાર્થના કરે છે અને તેનું વર્ણન કરે છે કે હે નારદ મુનિ, તમે કોણ છો? તો ત્રિકાલજ્ઞ જ્ઞાન સર્વજ્ઞ હદમઃ ગતિ સર્વનમ તુમારી કરહુ સુતા કે દૃશ પૂર્ણમ પુનિ બરમ વિચારી. હે નારદજી, તમે નામ જોડાવો ને. ખરેખર અત્યારે તો આમ તો આ બધા ઓલી ડાયરીમાં જોઈ લે કેમ આવે બોલું શું કહેવાય ને બોલું તારીખ તમે એકવાર બ્રાહ્મણ પૂછજો. તારીખે હું વારે ઘડી એટલે એટલા માટે કહું છું, ભલે તારીખેમાં સમય શુદ્ધ નથી હોતા. બધાને હું ગેરંટી આપું કે આજે 5 વાગે ભારતમાં દિલ્હીમાં જન્મ થાય અને બીજા દિવસે એ તારીખે એ સમયે ગુજરાતમાં કોઈ બાળકનો જન્મ થયો હોય તો રાશિ અલગ આવી આવે. ચંદ્રમાં ક્યાંક ફરી ગયો હોય, ક્યાંક સૂર્ય ફરી ગયો હોય, નક્ષત્ર ફરી ગયા હોય. તમને એમ થાય કે હવે તો શું કહે તારીખ આમાં હવે લખેલો છે પુસ્તક. એવા કેટલાય લોકોની તારીખો ફરી ગઈ ને પછી લગ્ન ટાણે કે અમને કોઈ દેતું નથી. કોઈ અમારા જેવા કહે ચાલો ને હવે હવન કરાવી નાખો, બરાબર. એટલે જન્મ થાય તો નામ સત્ય અને સાચું રાખજો. નામમાં કેટલો ગુણ છે આપણે જોયું પેલા કે રામ નામ રાખો. ઘણા એમ કહે કે બરોબર મને એવા ઘણા પૂછે બરોબર તમારા બધા સંતાનના નામ ભગવાન ઉપરથી કા? હા છે ઘણી કરી લેજો. શા માટે? એ બાને તમે ક્યાં ચૂક્યા હોય તો રામનું નામ તો લેતા રહ્યો હોય. ભગવાન દેવી અને દેવની પાસે તો રહ્યો બધા એના નામ ને આપણા શાસ્ત્ર એવું કહે છે, બરાબર. કેવળાએ નારાયણ પોતાનું નામ રાખ્યું, મહાપાતી હતો. એનું પતિ કીધું વિચાર્યું કે મારા પતિ કોઈથી રામનું નામ નથી બોલતો, કોઈથી નારાયણ નથી બોલતો, હવે શું કરવું? તો કે દીકરો આવે ને તો એનું નામ નારાયણ રાખી. એટલે દીકરાનો જન્મ થયો એટલે નારાયણ નારાયણ. એટલે પછી ઓલો વાતે વાતમાં નારાયણ નારાયણ અને મૃત્યુ આવ્યું ત્યારે એને સ્વર્ગના લોકો દેવો લેવા આવ્યા. ત્યારે બોલાય કે યમરાજાના દૂતો આ તો આખો જિંદગી પાપ જ કરી, તો જિંદગી આખી પાપ કરી પણ દીમાં 50 વાર નારાયણનું નામ બોલતો. એમ ખાલી ભૂલથી પણ તમે નારાયણ નામ નારાયણ નારાયણ કરતા રહો ને. અને આપણામાં એક અત્યારે આપણા દેશની અંદર આપણી જે સનાતન ધર્મને મિટાવવા માટેનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એમાં સૌથી મેં કાલે કીધું એમ કે સૌથી મોટા આ સનાતન ધર્મ પાછળ થઈ રહ્યો છે. આપણા ધર્મની હાનિ થઈ રહી છે. આપણા ધર્મ ઉપર આવા લોકો પ્રહાર કરી રહ્યા છે. આ પશ્ચિમી વિકૃતિ એ શા માટે થઈ રહી છે? તો આપણે આપણી પ્રકૃતિને ભૂલી રહ્યા છીએ. એટલે આપણે પ્રકૃતિને આપણે પોતે નષ્ટ કરી રહ્યા છે. એમાં બીજા કોઈને દોષ દેવાનો નથી. આપણે વિધર્મીઓ તરફ, વિધર્મીનો અર્થ થાય બીજા ધર્મના લોકો, વિધર્મીઓ તરફ આપણે દ્રષ્ટિ કરીને એવું વિચારીએ કે આ લોકોએ આપણા ધર્મનો વિનાશ કરી નાખ્યો. ના ભાઈ ના, તમે તમારા ધર્મને સાચવી નથી. બાકી વિધર્મીઓની શું તાકાત કે તમારા ધર્મનો વિનાશ કરી નાખ્યા?
અત્યારે બધાય આપણે મોહિત થઈ ગયા છે એડવર્ટાઇઝથી. કેવાથી? બજારમાં જે દેખાય છે એનાથી આપણે મોહિત થઈ જાય. આકર્ષણ, જેટલું આકર્ષણ જેનામાં એનાથી આપણે મોહિત થઈ ગયા. હારા કપડા પહેરીને જાય ને, ટાઈ બાઈ સૂટ બૂટ લગાવીને આમાં આવશે હો. શ્રી પાર્વતીના લગ્ન થાય એટલે આવશે ટાઈ પહેરીને, આમાં અમેરિકાના જાણે આવશે. એટલે તો કે આવા ટાઈ બાઈ પહેરીને સામે ઉભો હોય તો આપણે એને નમન કરીએ. ગુડ મોર્નિંગ સર, ગુડ ઇવનિંગ સર. હવે જોતો ખરી ક્યાં છે આપણે? મને યાદ છે પ્રમાણે બાળપણની અંદર અત્યારે કેટલું ઘૂસાઈ ગયું. બરાબર, કાગળો લખતા જય માતાજી સાથે જણાવવાનું, રામ રામ સાથે જણાવવાનું, જય શ્રી કૃષ્ણ સાથે જણાવવાનું. અત્યારે ક્યાં? એટલે આપણે આપણી સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યા છે. આપણા સંસ્કૃતિને આપણે ભૂલી રહ્યા છે. આપણે તો મોમ, ડેડ આવા શબ્દનો ઉચ્ચાર કરીએ. શા માટે કરીએ? તમને ખબર છે કે તમે તમારા દીકરા સંતાનોના નામ રાખો છો, નામના અર્થ શું છે? અર્થ હું વારે એક વાત કરું કે અર્થહીન નામ ન રાખો. તમારા બાળકોના નામમાં કોઈ અર્થ નહીં હોય તો તમને અર્થહીન કરી નાખશે. તમને જેના એના નામમાં જ અર્થ નથી એ તમારો અર્થ ક્યાંથી સમજશે? એને કેમ ખબર પડશે કે માં આને કહેવાય, બાપ આને કહેવાય, ભાઈ આને કહેવાય, ભાભી આને કહેવાય? અર્થહીન તમે નામ રાખશો તો તમારું શું જાય છે? સવારે ઉઠીને આપણામાં એવી પ્રથા હતી કે સવારે કોઈને પણ ઉઠીને જય શ્રી કૃષ્ણ કહીએ, રામ રામ કહીએ. રાત્રે સુવા માટે જઈએ ત્યારે પણ રામ રામ કહીએ, પ્રભુની ભક્તિ ગાઈએ, 2 ટાઈમ આરતી કરીએ. કાંઈ નહીં તો બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાનું હતું. પરંતુ આપણે તો કે સંસ્કારનું સિંચન કરવાની બદલીમાં સવારે ઉઠે ને તરત જ દીકરા ઓલું પાકમાં થઈ ગયું 1 2 3 4. એટલે તો ખરેખર અત્યારે મેં કીધું એમ આપણે એક વાત આવી હતી કે ભારતની અંદર યમરાજાએ મેં ખાલી મારી કલ્પના કરી હતી. મને નથી ખબર કે આ મારી કલ્પના છે કે સત્ય છે કે સપનું છે, પરંતુ મને એવું ભ્રમ થયો હતો કે મારી સામે આવ્યું હતું કે યમરાજાએ આવું પૂછ્યું કે ભાઈ ચિત્રગુપ્ત, પુણ્યનો વજન કેમ એટલો બધો વધી ગયો, પાપ કેમ નીચે જવા માંડ્યું? તમે હવે અહીં બેઠા તમારું ઉદાહરણ લીધું હતું અહીંયા, એટલે તમે સમજો, વિચારજો કે મેં શું કીધું. તો કે પ્રભુ આ પૃથ્વી પર હરિના 2 નામ વધી ગયા. તો ક્યાં નામ? તો કે 2 અવતાર. એક રામનું નામ વધી ગયું અને બીજું કૃષ્ણનું નામ વધી ગયું. તો કે રામનું નામ કોને વધાર્યું? તો કે રામનું અયોધ્યામાં મંદિર બનાવીને વધાર્યું. પણ કૃષ્ણનું નામ તો કે આખી રાણીઓએ મહારાસ રમીને વધારી દીધું. આખી રાણીઓએ એટલું રાસ રમ્યા, એવો રાસ રમ્યા, એવા કૃષ્ણની ભક્તિમાં મજા લાગી ગયા કે આખા વિશ્વએ તમારી મોજ લઈ લીધી. હવે તમે ગણિત કરો. બીજો પોઈન્ટ અત્યારે કહું, તેથી નહોતો કીધો તમને. બીજો પોઈન્ટ અત્યારે કહું છું કે મોજ ક્યારે લેવાની ખબર છે તમને? ક્યારે લેવાની? કે તમે તમારા પરંપરાગત વસ્ત્રો અલંકારો પહેરીને ત્યાં ઉપસ્થિત રહી ગયા હતા ને, એ ઉપસ્થિત રાસમાં ને. બાકી વિચારો કે એક જણીએ ડ્રેસ પહેર્યું હોત, એક જણીએ સ્કર્ટ પહેર્યું હોત, એક જણીએ બૂટ ચપ્પલ પહેરીને નહીં હોત તો 40 દેશોએ એવી માગણી કરી. 40 દેશોએ એવી માગણી કરી કે અમને કૃષ્ણ પ્રિય લાગી ગયો. કૃષ્ણ જેવું કોઈ છે જ નહીં. સનાતન ધર્મ સત્ય છે. અમને એની સરકાર પાસે માગણી કરી કે અમને સનાતન ધર્મમાં જવાની અનુમતિ મળે. એવી સરકાર પાસે માગણી કરાવનાર આહી રાણીઓ, એને ખબર નહોતી કર્યું ત્યારે કે અમે આવું કરી રહ્યા છીએ. ખબર હતી? કલ્પનામાંથી કોઈ ગયું હશે કદાચ. કોઈને કલ્પના નથી કે અમે આવું કરી રહ્યા છીએ. પુણ્યનો વજન ત્યાં અત્યારે વધી ગયો. એટલે આપણે છે ને 40 વર્ષનું પેટ્રોલ આપી દીધું. આ 40-50 વર્ષનું પેટ્રોલ આપી દીધું 100% નોંધ કરી લેજો. હું વારે ઘડીએ એક વાત કરું દાદા, કે ઘણા ભુવાતા ભૂલમાં હોય ને એવું પેઠાવટ છે, તો એને પણ હું કહું કે ભાઈ દાદા તમે છે ને વારે ઘડીએ ગમે પગે લાગે ને આશીર્વાદ નહીં દેતા. આશીર્વાદ દેવો એટલે શું ખબર છે? તમને એમ લાગતું હોય, આજે 2 વાત કરતો, તમને એમ લાગતું હોય કે બ્રાહ્મણ તમારે આવે છે, તમે ક્યાંક આપો કાંઈ નથી આપતા હો. તમે કાંઈ નથી આપતા, બ્રાહ્મણ તમને આપીને જાય છે. બ્રાહ્મણ તમને તમારા 50 રૂપિયા, તમારા 5 કિલો ઘઉં કે 5 કિલો માંડવી કે જે કાંઈ આપો એમાં તમને એમ કહે સવસથી તમે આનાથી હવા ઘણું આપો એવા બનો. પેલા તો તમને જ્ઞાન હવા ઘણું આપી દીધું કે આ વખતે તમારે 5 ખાંડી થઈ હોય તો આવતે વખતે 6 ખાંડી થાય. પણ તમારા મનની અંદર જો લેવાની ઈચ્છા ન હોય તો ન મળે. તમારું કલ્યાણ થાવો, સાધુ સંતો તમને આશીર્વાદ આપી જાય, પુત્રવતી ભવ,
તો આવા જે મોટા આશીર્વાદ છે, કરોડો, તમે વિચારો છો કરોડો રૂપિયા આપતા આ મળે. જેને ત્યાં 5-5 દીકરી હોય ને દીકરાનું ઓલું લઈને બેઠી હોય, લાખો રૂપિયા ખર્ચો કરે, બરાબર, ડોક્ટર પાસે ગમે એ કરાવે, પણ ડોક્ટર છેલ્લે કહે દે દીકરી છે. પરંતુ કોઈ સંતના ચરણે વયા જાય, કોઈ માતાજીના ચરણે વયા જાય, જમરાળ બાપાના ચરણે વયા જાય ને, જમરાળા દાદાના ચરણે જેટલા ગયા ને એના દીકરા જન્મ્યા છે આપણા ગામની અંદર. અને મેં પોતે પુરાવા આપ્યા ને, જામનગરથી ખંભાળિયાથી ભાવનગરથી માનતાઓ કરાવી છે. એટલે આવો જમરાળ દાદા આપણા ગામની અંદર તો આ દીકરા આપી શકે. પરંતુ એની જો તમે ભૂલી જતા હોય તો તમારી ક્યાંય કદર થવાની નથી. તમારા મા બાપને તમે ભૂલી જાઓ, તમારા ગુરુ તમને પાપા પગલી કરાવનારને તમે ભૂલી જાઓ તો તમારી ક્યાંય કદર થવાની નથી. આ વાતને નોંધ કરી લેજો. હવે તો બ્રાહ્મણ શું કહેવાય, સંત શું કહેવાય, સુરા શું કહેવાય એ પણ વાત આગળ આવશે. પરંતુ આવો સંન્યાસી નારદ મુનિ જ્યારે એના ઘરે આવે છે ત્યારે હિમાલય કહે છે કે હે મહામુનિ, શ્રીકાલ તમારામાં શ્રીકાલનું જ્ઞાન છે. સર્વ સંતો પણ તમારી વાતને માને છે. મહંતો પણ તમને એક ઊંચું મહાપદમ પ્રાપ્ત, મહંતોની અંદર પણ તમારું ઊંચું પદ છે. નારાયણ સંગાતા, નારાયણની સાથે રહેવા વાળા છો, તમે ભગવાનની સાથે રહેવા વાળા છો. તો હે પ્રભુ, હે મહામુનિ, મારી દીકરીનું ભવિષ્ય બાકી ગયો. મારી દીકરીનું ભવિષ્ય કેવું છે, મારી દીકરીનું ભવિષ્ય બાકી ગયો. આ હિમાલય જ્યારે એવા શબ્દો કહે છે ત્યારે નારદજી કહે છે, શૈલ સુલસના સુતા તુમારી, શૈલ સુલસના સુતા તુમારી, સુનહુ જે અબ અવગુણચારી, સુનહુ જે અબ અવગુણચારી, તમારી દીકરી તો અકલ્પનીય છે, મહાગુણોથી સંપન્ન છે. આનું કોઈ કન્યા નહીં, પણ કન્યામાં પણ એક રત્ન છે. આપણે ત્યાં દીકરીને કન્યા રત્ન કહેવામાં આવે ને, હું વિચારું છું કે પાર્વતીના જન્મ પછી એની પાછળ કદાચ કન્યા રત્ન શબ્દ લાગ્યો હશે. હે પર્વતરાજ, તમારી દીકરી તો જગદંબા તરીકે પ્રસિદ્ધ થશે. આખું જગત તેનું પૂજન કરશે. જગતની અંદર આવી કોઈ દીકરી જન્મી નથી એમ કહેવાશે. સર્વમાં સર્વોપરી મહા તપસ્વી, યશસ્વી, કીર્તિવાન, તેજસ્વી, સર્વત્ર પ્રકારને હરનાર, સર્વ દુઃખોને હરનાર. અરે એના નામથી રાક્ષસો કાપી ઉઠશે. ખાલી એનું નામ લેવાશે. કોક એને જગદંબા કહેશે, કોક એને ભવાની કહેશે, કોક એને મીરાંબિકા કહેશે, કોક એને અંબિકા કહેશે. હે રાજન, તમારા અહોભાગ્ય છે કે સાક્ષાત જગદંબાએ તમારે ત્યાં જન્મ લીધો છે. પણ મામુભાઈ તરત જ બીજી કડી કહી દીધી. શું કહી દીધું? એહી કરનામું હરિ સુમીર સંસારા, દ્રિય કડી પ્રતિભીત અસી ધારા, અગુણ અમાન માતૃ પિતૃહીના, ઉદાસીન સેવ સંશય સીના. પરંતુ એક અવદોષ છે, એક અવગુણ છે. એટલે તમન્ના જાયગી મેનાને અને હિમાલયને બંને લેખે. શું અવગુણ એટલે શું? તો કે એનો પતિ જે મળશે ને એ તો અવગુણી હશે, અવિનાશી હશે, અને જે લોકોને ન ગમે એવો હશે, નિર્ગંધ હશે, સાપ અને ભૂતળાઓ ભેગો રહેવા વાળો હશે, લોકો એનાથી દૂર રહેશે, લોકો એના રૂપથી ડરતા હશે એવો હશે. આવું સાંભળે છે ત્યારે બેના પાછી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હજી અમારી દીકરીનું ભવિષ્ય કહો તો કેવો હશે? તો કે જોગી જેટલ અકામ મન નગતમ અમંગલ વૈસહા, એનું જોગી રૂપ હશે.
બાવા જેવું રૂપ હશે, સાધુ જેવું રૂપ હશે, એની જટા વિશાળ હશે, એના ગળામાં નાગો રખડતા હશે, એના કંઠની અંદર વિષ ભરેલું હશે. અંત સ્વામી એહી કહ નિલહી પરી હસ્ત હરિરેખા, એની હસ્તરેખા તો આવું કહી રહી છે કે આનો આવો પતિ મળશે. ત્યારે મેરા કહે છે કે હે મહારાજ, તો આપના હાથની અંદર છે આ મારા દીકરીને હવે કહો ને કે એને એનાથી બચાવી હોય તો આવો પતિ એને પ્રાપ્ત ન થાય એવું કરવું હોય તો અમારે શું કરવું પડે? અમારી પાસે ઘણા આવે ને જન્મકુંડળી બનાવવી જોઈએ. હો, ઘણા લોકો કહે કે જન્મકુંડળી બનાવીએ ને આજથી ખાસ કરીને બહેનોની અંદર એવા ભ્રમ હોય કે વિચાર હોય, ખબર નથી. બહેનો શું વિચારે ખબર છે કે જન્મકુંડળી બનાવીએ તો ખોટા કઈક સંકટમાં પડીએ, ભ્રમમાં પડીએ. બ્રહ્મા નથી કરતા, પરંતુ અહીં મેં એનું આખું સંશોધન કર્યું છે, એનો થીસીસ લખ્યો છે, એની ઉપર સાબિત કરી દીધું. એમને નહીં, તમને જ્ઞાન છે કે નહીં મને નથી ખબર, તમને ખ્યાલ છે કે નહીં, પરંતુ મેં એવું સાબિત કર્યું કે ભાઈ કોઈ ગ્રહ ક્યારેય લડે નહીં. ગ્રહોની નજરમાં આપણે ખરાબ થઈ જાય ત્યારે ગ્રહો તમારાથી નારાજ થઈ જાય. એથી વિશિષ્ટ જે એમાં લેખ લખ્યો છે, એની અંદર મેં એવું લખ્યું છે કે તમે માની લો કે શિયાળો છે તો તમારે ક્યાંક બહાર જવું હોય તો હું તૈયારી સાથે જાઓ, હું તૈયારી કરશો? સ્વેટર લેશો, કોટ લેશો, ધાબળો લેશો, બ્લેન્કેટ લેશો. એ લઈને ગયા ને ક્યાંક ઠંડી આવી, તમે સ્વેટર પહેરી લીધું, ધાબળો ઓઢી લીધો કે કોટ પહેરી લીધો, તો એનો મતલબ એવો છે કે ઠંડી વહી ગઈ. સમજો આગળ રીતે ઠંડી નથી વહી ગઈ, પરંતુ ઠંડીથી બચવાનું સુરક્ષા કવચ તમારી પાસે છે, એટલે તમે ઠંડીથી બચી શકો છો. વરસાદની ઋતુ હોય તમે શું લઈને જાઓ? રેનકોટ લઈને જાઓ, છત્રી લઈને જાઓ. તો વરસાદ ક્યાં ચાલુ થયો, તમે રસ્તામાં રેનકોટ પહેરી લીધો કે છત્રી ઓઢી લીધી, તો એનો મતલબ એવો છે કે વરસાદ નથી. વરસાદ છે, પરંતુ વરસાદથી બચાવવા માટે તમારી પાસે સુરક્ષા કવચ છે. એ સુરક્ષા કવચથી તમે બચી ગયા છો. ઉનાળો છે, ખૂબ ગરમી થઈ રહી છે, આપણે ઘરની અંદર એસી કુલર ફિટ કરી લઈ, પંખા ફિટ કરી લઈ, એનો મતલબ એવો છે કે આપણે એનાથી એસી એટલે ઠંડી થઈ ગઈ, આપણે ગરમી નથી થઈ ગઈ. ના, ગરમી થાય છે, પરંતુ આપણા ઘરની અંદર એસી રૂપી સુરક્ષા કવચ છે, આપણી ઘરની અંદર કુલર રૂપી સુરક્ષા કવચ છે. એને હિસાબે આપણે નથી ગરમી થતી. એમ અહીંયા તમારે જન્મકુંડળી શા માટે બનાવવી જોઈએ? પાર્વતીની જન્મકુંડળીની વાત આવે છે. જન્મકુંડળી તમને એ બતાવે છે કે તમારી સામે શું થઈ રહ્યું છે. તમારી સામે આપણે કેમ ગાડી આપણે લઈને જતા હોય, ખાડો આવતો હોય, જે ઘણા એમ કે બાઇકમાં લખ્યું હોય થાય, પણ બાઇકમાં લખ્યું હોય થાય, પણ બાઇકમાં લખ્યું હોય થતું હોય ત્યારે તમે બચી શકો. આજે હું છત્રી લઈને ત્યાં ગયા તો વરસાદથી બચી શક્યા, ધાબળો લઈને ગયા તો ઠંડીથી બચી શક્યા, એસી ફિટ કરાયું, કુલર ફિટ કરાયું તો ગરમીથી બચી શક્યા. એ બાઇકમાં જ હતું, એનાથી જેમ બચી શક્યા. ત્યાં સુરક્ષા કવચ રાખી લીધું, એમાં પણ સુરક્ષા કવચ તમારે રાખી લેવાનું છે. આ સુરક્ષા કવચના હિસાબે તમે એનાથી બચી શકો. તો ભાગ્યમાં હોય એવું થાય એવું નહીં, ખાડો આવતો હોય ને નહીં તારો તાજી ગાડી, ત્યાં કેમ તરત જ ગાડી તારવી લો કે સામે ખાડો આવે. તમને બિલાડી હાની મળે છે, તમે એમ કહો અપશુકન થયું, બરાબર? એવું વિચારે ને આપણે ઘણા કે બિલાડી હાની મળી તો અપશુકન થયું. શુકન આપણે અપશુકનની વાત નથી, પરંતુ ખરેખર બિલાડી તમારી સામે મળીને તમને એમ કહે છે કે ભાઈ તમારા માટે સામેનો સમય નુકસાનકારક છે. સામે જે તમારી સામે જે કઈ થવાનું છે, તમે જ્યાં જઈ રહ્યો છો તમારા માટે નુકસાનકારક છે. અને મેં સૂર્યના ઉદાહરણ ઉપરથી સાબિત પણ કર્યું છે કે સામેનો વ્યક્તિ સારો માણસ તમને સામે મળે તો તમારો દી સુધરી જાય, ખરાબ માણસ તમને સામે મળે તો તમારો દી બગડી જાય. સત્ય છે, પરંતુ ખરેખર તો ઈ વાત નથી. ઈ તમને સુખન અપશુકન નથી કરાવતો. તો તમને એક સંદેશ, કુદરતનો એક સંદેશ છે કે તમારા માટે સામેનો સમય સારો છે અને તમારા માટે સામેનો સમય ખરાબ છે. એટલે આવા જ્યારે તમારી આજે બનાવો બને ત્યારે સમજવાનું કે આપણે એને કંઈક ખરાબ થાય, કે આપણે એને કંઈક સારું થાય. અહીં મેરાજીએ પણ પોતાની દીકરીની જન્મકુંડળી બતાવે છે, હસ્તરેખા બતાવે છે કે જો તો ખરી. નારદજી કહે છે ભાઈ તમારી દીકરીની
હસ્તરેખા જોતા તો એવું સાબિત થાય છે કે આને આવો ઘરવાળો મળશે કે જે અપૂજનીય હશે, જે અવૈગુણી હશે. અહીં ખરેખર તો તુલસીદાસે વિભોજિત કર્યું. આપણે છે ને એક અશબ્દ ઘણી વખત આપણે ખોટો અર્થનો ગુજરાતી વ્યાકરણ જે ભણ્યા નથી, ગુજરાતી ને જે સમજી નથી શકતા, એટલે મેં પહેલેથી મને અત્યાર સુધી જ્ઞાન નહોતું કે રામાયણ એવી અઘરી નીકળશે. આપણે એમ જ હતું કે રામને સીધા યુદ્ધમાં લઈ જાય, રાવણને લઈ આવીએ, મારી સીધા અયોધ્યા બાજા પહોંચે, રાજ્યાદિ પર અભિષેક કરાવી નાખીએ, રામાયણ પૂરી કરી દે. હું ત્યાંથી બે વાતો તમે થોડો બહુ અઘરું, કારણ કે આના શબ્દો દૂધ ભાષાના શબ્દો છે, આ તમે સમજી જ નથી આવતા. એટલા હોય એક કરી 10 વાર વાંચો ત્યારે સમજાય કે આમાં આમ કીધું છે. એટલે અહીંયા જે નારદજી વાત કરે છે એનાથી સંશયમાં પડી જાય છે, પરંતુ તુલસીદાસે એની વિસ્તૃતિ કરી કે ખરેખર નારદજીએ શું કીધું હતું. અહીંયા અશબ્દ આપણે લગાડીએ ઘણી જગ્યાએ. અજ્ઞાની, જ્ઞાની ન અજ્ઞાની, એટલે કે જેનામાં જ્ઞાન નથી અજ્ઞાની. આપણે એવું વિચારીએ ને કે જેનામાં જ્ઞાન નથી એ અજ્ઞાની. અભય, જેનામાં જેને કોઈનો ભય નથી એ અભય. અજય, જેનો ક્યાંય પણ પરાજય ન થતો એ છે. આપણે એવો શબ્દનો અર્થ કાઢીએ, બરાબર. પરંતુ આપણે એવા એ શબ્દ સાચા છે, તમારા ગુજરાતી વ્યાકરણ પણ તમારું સાચું છે, અમુક શબ્દ તમારા સાચા ઠરે છે, પરંતુ અમુક જગ્યાએ તમે જે આપણા ધર્મની વિરોધની અંદર જાતિવાદો છે ને એની અંદર પેલી ગાય તમે અંધશ્રદ્ધા શબ્દથી વારી લીધો. અંધશ્રદ્ધા તમે શું કે વારે ઘડીએ કે અંધશ્રદ્ધામાં ન ફસાવું છે, અંધશ્રદ્ધામાં ન જવું છે. અંધશ્રદ્ધા શબ્દ ખોટો છે. ડિક્શનરીની અંદર શિક્ષકો અને શિક્ષિકાઓ બેઠી છે, બરાબર, તો કોઈ એમ ડિક્શનરી ન બતાવતી કે અંધશ્રદ્ધા શબ્દ સાચો છે. હું સાબિત કરી દઉં કે અંધશ્રદ્ધા ખોટો શબ્દ છે. અંધશ્રદ્ધા હોતી જ નથી. શ્રદ્ધા ક્યારેય અંધ હોતી જ નથી. અંધવિશ્વાસ હોય શું હોય? ક્યારે કોઈ એમ નહીં કહેતા કે અંધશ્રદ્ધા. આપણે કોઈ પણ કર્મ કરવા જતા હોય જેમ કે અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે. તમને કોઈ ભૂવા થાય કઈ કે તમે નારિયેળની માનતા માનો, માતાજી તમને આ તમારી ઈચ્છા પૂરી કરશે. તમને એનામાં શ્રદ્ધા છે. ભૂવાતાની વાત કરતા તમે જે દેવ છે એની વાત, દેવમાં તમને શ્રદ્ધા છે એટલે તમે નારિયેળની માનતા કરી. તમને કોઈ બ્રાહ્મણ કહે કે આ કરો, આ હવન કરો, આ યજ્ઞ કરો, તમારે આ થશે, તમારી આવડી સારી વાત થશે, આ થશે, તે થશે, એટલે તમને એની વાત ઉપર શ્રદ્ધા છે. એને વાત કરતા યજ્ઞ ઉપર શ્રદ્ધા છે, તમને હોમ કાર્ય પર શ્રદ્ધા છે, તમારે તમારી કુળદેવી પર શ્રદ્ધા છે. શ્રદ્ધા એની સાથે એ જ કાર્ય સિદ્ધતા. શ્રદ્ધાપૂર્વક કાર્ય જે કરવામાં આવે ને એની જે સિદ્ધતાપૂર્વક સફળતા મળે છે. બાકી શ્રદ્ધા વગર તમે આખો દી કદાચ 50 કિલો ઘી મમ્મીને ઓમ પુરાય સ્વાહા, મગદઈ સ્વાહા, ઓમ જમણા દાદા સ્વાહા, કોઈ દી જમણા બાપુ પસંદ ન થાય. પણ શ્રદ્ધાપૂર્વક એક દીવો કરી આવો ને આત્માથી, તમારું હૃદય એમ કહે કે હે દેવ હું તારા ચરણે છું, હવે તારા સિવાય મારો કોઈ ઉપાય નથી, તેથી તમારી ઈચ્છા પૂરી થઈ જશે. એમાં કોઈ સંદેહ નથી, કોઈ શંકાને સ્થાન નથી, તમારે કોઈ શંકા રાખવાની આવતી જ નથી. એમ શ્રદ્ધાપૂર્વક જે કાર્ય કરવામાં આવે. અંધશ્રદ્ધા શબ્દ છે જ નહીં. અમે કબરા ઉઠ્યા બાપુને મળવા હાટું, પેલા હું મારો પરિવાર પણ મારા ભેગો હતો. બાપુ કબરા બાપુને ઓળખો હતો ને, કબરા મારા બાપુ મુંબલદારી એને મેં મળવા હાટું 2.5 કલાક રાહ જોઈ. જ્યાં ત્યાંથી 2 લાખો કરી દીધી. એક બેન મારા સપ્તાહમાં હતા હાજર, સત્સંગી બેન હતા, એને હાજર હતા. તો મારો દીકરો અહીં સેવામાં છે. બાપુ એને 2 મિનિટ વાત કરાવો ને. મેં એમ કીધું પણ એનાથી ન થયું કે બાપુને કેમ કેવું. તમે આ એકલાથી સેવા કરો તો બાપુ નથી મળતા મળીએ, પણ બાપુ એ વાત ન કરાય. આ સત્ય ઘટના, હું આ વ્યાસપીઠ ઉપરથી દરેક સત્ય વાત કરી, બરાબર. એટલે તો બાપુને પછી છેલ્લે કુદરતને કરવું, અને હું નીકળવાની જ ઈચ્છા માનતો હવે નીકળી જાવ, હવે નહીં મેળ પડે, પણ કુદરતને નસીબ. અને જ્યારે હું નીકળતો હતો ત્યારે બાપુએ આવી બાર આવીને એમ કીધું કે ભાઈ જી મળવા માટે રોકાણા ને એ બધા થોડીક વાર બેસો, હું 15 મિનિટમાં આવું. એટલે મને જોઈને જ એને વાત કરી, એમાં કોઈ સંદેહ નથી. મારા વિડીયો 2-3 વાયરલ થયા, બાપુએ વાયરલ કર્યા, મહેનત કર્યા, હું સામે હતો. પછી મને જ બોલાવીને મારી આઈને આખી વાત કરે છે. અને એમાં એક વિડીયો હતો, એ એક એવું બોલે છે કે આવા બ્રાહ્મણોને આપો, તમે આ બ્રાહ્મણો તમારું કર્મ કરાવશે, તમારું કાર્યની સફળતા મળશે. એની 2 કલાક ને 11 મિનિટ મારી આઈને વાત કરી.
2 કલાકના 11 મિનિટ મેં એને મને એ વાત નથી મેં જ આપો એમ બાપુ તમે જે આ અંધશ્રદ્ધા શબ્દની ઉચ્ચારણ કરો છો ને અંધશ્રદ્ધા શબ્દ ખોટો છે. કારણ કે લોકો તમારી વાતોનો સ્વીકાર કરે છે, લોકો તમારી વાતને ગ્રહણ કરે છે, તમને માને છે, તમને આદર સત્કાર આપે છે. કાલે તમે જે કહેશો એનો લોકો સ્વીકાર કરી લે. અને આપણો કહેવત છે કે ગાડરિયો પ્રવાહ. અહીં મારી ગામમાં એક યજ્ઞ કરવા આવ્યા હતા, એ ભાઈએ મને શબ્દ કીધો ગાડરિયો નહીં કરો ભાઈ, ગાંડરિયો પ્રવાહ કહેવાય. ગાંડાની જેમ ગાંડા માણસ જેની કોઈ દોરો ને એની કોઈ દોરાઈ જાય. એમ અમુક વ્યક્તિઓ છે જે છે સવારે વોટ્સઅપ ની અંદર મેસેજ જોઈએ તો અમને એવું લાગે કે આ દુનિયા અમારે કઈ કરવાનું છે જ નહીં. આ દુનિયા આખી તો સુધરી ગઈ, સત્સંગી થઈ ગઈ, ભક્તિભાવ થઈ ગઈ, બરાબર. તો પાછું હતા જ્ઞાન પોતે મેસેજ જેને લીધો હોય ને મેં તો આવું અનુમાને કરી લીધા, પૂછીએ લીધું. એવું બેનું પૂછ્યું બેન તમે આજે સવારે આ મેસેજ કર્યો હતો એનો અર્થ શું છે કે એકચ્યુઅલી મેં તો ફોરવર્ડ કર્યો હતો. એટલે એને એમ લાગે કે આમાં કંઈ ખારું કીધું એટલે ફોરવર્ડ કરી દઈ, બીજાને મોકલી દેવો એમ. પણ બીજાને મોકલો તો સાચું મોકલો, ખોટું મોકલશો તમે પાપમાં પડશો. એટલે મેં પહેલા કીધું ને અંશથી વાત શોધા કરો, દૂધ ને પાણી કરી નાખવાનું. અહીંથી ક્યાંક હાસ્યજનક વાત કરી હોય તો નોખી કાઢી નાખવાની, પાણી અમને જવા દેવાનું, થોડીક વાર આનંદમાં રહેવાનું. તો તુલસીદાસ આખી વાતને નોખી પાડ નાખે છે કે અહીંયા નારદજી કહે છે કે તમારી દીકરી તો અહોભાગી છે, જગદંબા છે, પરંતુ એના ઘરવાળાઓ મળવાની મેનાના માને તો ચિંતા થાય ને. કોઈ તમારી દીકરીનું ભવિષ્ય બતાવે ને એમ કે આ દીકરી આવા દુઃખ ભોગવશે, આ થશે તે થશે, તો તમને કષ્ટ પડવાનો જ છે. અને મેનાની અંદર કષ્ટ થાય છે. પણ મારા આવું કંઈક બતાવો ને, કંઈક યજ્ઞ કરવાથી, કોઈ તપસ્યા કરવાથી કે કોઈ ઓલું કરવાથી કે એવું કંઈ મળે ખરો? કે હા એક અવગુણી છે, શિવ સર્વત્ર અવિનાશી. કોઈ માતા પિતા નહીં હોય એ કીધું તું આમાં, માતા પિતા હીના હોય, એને માતા પિતા નહીં હોય, એને ભાતૃ શિશુ બંધન સર્વ હીના, એને ભાઈ નહીં હોય, એને કોઈ નહીં હોય, અવિનાશી જેનો વિનાશ નથી એવો હશે. પણ અહીંના શબ્દો વાત આપણે ત્યાંથી આગળ લઈ ગયા હતા, એના શબ્દો શું હતા કે એને કોઈ જીતી ન શકે એવો હશે. અહીં અવગણીનો અર્થ એવો નથી કે એના કોઈ ગુણ નહીં હોય, પણ ગુણથી પર હશે, જે અજેય હશે, જે પરિધમા હશે, જે મહાપરિક્રમી હશે. માત્ર એનું એક નેત્ર પડશે ને તો આખું વિશ્વ ભસ્મ થઈ જાય એટલી તાકાત રાખનારો હશે. એ મહા તેજસ્વી હશે, મહા યશસ્વી હશે. દેવો તો રોજ એનું પૂજન કરી અને મહાદેવ તરીકે ઓળખતા હશે એવું કીધું. પણ એના સમજવામાં ભૂલ થઈ ગઈ તમારી બેન. કીધું હું અને પહેલા ફરીથી પ્રાર્થના કરે કે મુનિ તમને મને તો આવા ગુણવાળા કોણ? તો કે મહાદેવ. તો મહાદેવ વાળા દીકરીને કઈ રીતે મળે? તો જો તમારી દીકરી તપ કરવા જાય તો, તમારી દીકરી જો તપ કરે તો મહાદેવ જેવો એને પતિ મળશે. આટલું કહી અને નારદજી વયા જાય છે. કહેવાય છે કે દિવસો પછી મહિના પછી વર્ષો વીતવા લાગે. વર્ષો વીત્યા પછી અહીં એક દિવસ પાર્વતી મેના પાસે આવે છે અને કહે છે માં આજે મને એક સપનું આવ્યું અને એ સપનાની અંદર યોગી નારદજી આવે છે અને આવીને કીધું કે તું તપ કરવા જા, કારણ કે તારે શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવાનો છે. આથી કરીને મારે તપ કરવા માટે જવું છે. તપ કરવા માટે પાર્વતી જાય છે અને તપ કરવા માટે પાર્વતી આજ્ઞા માંગે છે કે હે માતા પિતા મને આજ્ઞા આપો કે મારે તપ કરવા માટે જવું. અહીંયા પાર્વતીની આવી વાત જાણી અને મેના અને હિમાલય એક રીતે આનંદિત પણ થાય છે, કારણ કે તમારી દીકરી હોય ને એમ કહે કે સારું કાર્ય કરવું છે, ભક્તિમાં બનવું છે, સત્સંગ કરવા છે, આપણે આનંદિત જ થવાનું હોય, આનંદિત થાય છે. પરંતુ અહીંયા મેનાની અંદર મેના અંતે તો માનું હૃદય ક્યારેક એવું હોય છે મારી દીકરી મારાથી નોકરી થાય, મારો દીકરો મારાથી નોકરી થાય. માને એમ થાય છે કે મારી દીકરી જો મારાથી નોકરી થઈ જશે અને કદાચ આ જંગલોમાં જઈને તપસ્યા કરશે અને આને ભગવાન મળવો તો વાત અલગ છે, અને ભગવાન મળવો તો વાત અલગ છે. પરંતુ જો ક્યાંક જંગલોના પ્રાણીઓ અને કોઈ અને દંડાત્મક સજા કરશે અને કદાચ હિંસક પ્રાણીઓનો શિકાર બની જશે તો
અહીં પેલા એ ના પાડે છે, પરંતુ મેનાને અહીં હિમાલય યાદ કરાવે છે કે યાદ છે દેવી? તો કે શું? તો કે જ્યારે આપણે ત્યાં દીકરીનો જન્મ થયો ત્યારે આપણે એનું ભવિષ્ય કથન કરાવ્યું હતું અને પંડિતજી તરીકે નારદજી આવ્યા હતા. આ નારદજીને આપણે આપણી દીકરીનું ભવિષ્ય જ્યારે કહેવાનું કીધું ત્યારે સાક્ષાત નારદજીએ એવું કીધું હતું કે તમારી દીકરીને તો અવિનાશી, અંગુળી, અધોગતિ થી દૂર રહેનાર, જેની સર્વત્ર અમુક્ય છે એવો પતિ મળશે ને એ પતિના ગુણ માત્ર ને માત્ર એકમાં છે ને એ છે મહાદેવ. અને જો મહાદેવને આજથી તો કાલ આપણે દીકરીને પરણાવવાની જ છે, દીકરીને આપણે ઘર તો બેસી રાખવાની. દીકરી ગમે બની જાય, દીકરી કદાચ રજાચાર્ય પણ બની જાય, દીકરી કદાચ કલેક્ટર બની જાય કે વડાપ્રધાન બની જાય, તો અંતે તમે સાસરે મોકલવાની જ છે. અહીં રામકથાની અંદર અમુક ગુણોને આપણે મનની અંદર બેસાડવાના છે કે રામકથામાં શું કીધેલું છે. રામાયણ થોડોક અલગ વિષયની અંદર, રામચરિતમાનસની અંદર તમે એવું વિચારી બેઠા હોય કે રામ આવશે, રાવણ આવશે, સીતા આવશે, લક્ષ્મણ આવશે, રાવણને મારશે, હનુમાન કૂદકો મારશે, એ બધું તો આવશે, કોઈ સંક્ષિપ્તમાં જ આવશે, પરંતુ એને શું કીધું ને એ આવશે, એને શું તમને કહેવા માંગતા હતા એ આવશે વધારે. મેં તમને પેલા બીજા દિવસે એવું કીધું હતું કે ભગવાનને જન્મ લેવો પડ્યો એની પાછળનું કારણ આપણે વારે ઘડીએ શાસ્ત્રમાં એવું લખેલ છે કે જ્યારે સમાજની અંદર દુષ્ટ કર્મ કરવાવાળા વધી જાય, પાપીઓ વધી જાય, દુરાચારી વધી જાય, ત્યારે ભગવાને એમ કીધું કે ભાઈ કૃષ્ણએ એમ કીધું ભવ અવતાર લઈ સંભવાની યુગે યુગે આ લોકોને મારવા માટે હું નહીં, પરંતુ રામચરિતમાનસની અંદર જ્યારે પાર્વતીને પૂછે કે પ્રભુ આ હરિને વારે ઘડીએ જન્મ શા માટે લેવો પડ્યો, તો રામચરિતમાનસની અંદર આ કથા આવશે કે પ્રભુએ જન્મ શા માટે લીધો. ભાગ્યની સામે લડવા વાળું કોઈ નથી એમ સમજાવતા હિમાલય પોતાની પત્નીને કહે છે કે હે મેનાવતી, આપણી પુત્રીને આવા પતિને વરવાનો છે તો એને પતિને પ્રાપ્ત કરવા માટે આ કર્મ એને કરવાનું જ છે. અને જોવો આપણી દીકરી મોટી થઈ રહી છે, અને જો આ દીકરી મોટી થઈ જાય છે અને લગ્ન કરવાને લાયક બની જશે અને આ તપસ્યા નહીં કરે અને ક્યાંક આપણી ભૂલ થઈ જશે, ક્યાંક કન્યાની કાંઈક ભૂલ થઈ જશે, કોઈ કદાચ ભૂલથી ખોટો પતિને ચોરી લેશે તો આપણે પસ્તાવાનો વારો આવશે. એના કરતા એને તપસ્યા કરવા માટે મોકલી દેવી જોઈએ. એ શાસ્ત્રની અંદર લખેલું છે કે માતા પિતાની આજ્ઞા લઈ અને પાર્વતી પોતાની એક સખી સાથે તપ કરવા માટે વહી જાય છે, દાણાનું શિવલિંગ બનાવે છે અને એની પર રોજ બિલીપત્ર ચડાવે છે, શિવાભિષેક કરે છે, જલથી અભિષેક કરે છે, રુદ્રાભિષેક કરે છે, માત્ર ને માત્ર શિવનું નામ જપ કરે છે. મારે પતિ રૂપમાં અહીં જો મેં એમ કીધું સાધક સતારૂપી સાધક સદૈવ સદફળ પ્રાપ્તિતામાં, જે શ્રદ્ધાથી તમે જે ફળ પ્રાપ્ત કરવાની અપેક્ષા સંકલ્પ અહીંયા આપણે ઝાડિયા પાર્વતીનું વ્રત આવેલો કરે ને, મોરાકાતના વ્રત કરે, મોરાકાતનું વ્રતનું મહાફળ છે, પણ 90% બહેનોને નથી મળતું ને. 90 નહીં, હું તો એમ કહું છું કે તમે જેટલી શ્રદ્ધાથી બધો હાચો રસ્તો હોય, એ ભૂખી રહેતી હોય, તરસતી રહેતી હોય, પાણી ન પીતી હોય અને તે ભૂખ અને તરસ અને મોરું પણ મીઠા વગરનું પણ ખાતી હોય, પરંતુ તેનો એક સંકલ્પ નથી હોતો, દ્રઢ નિર્ણય નથી હોતો. સંકલ્પ કર્યા વગર તમારું સાધ્ય તમે શેને સાજીશ તમારા ફળને સુધી પહોંચી જ નથી શકતા. તમારું ધ્યેય ન હોય, તમારું લક્ષ્ય ન હોય તો તમે એને પ્રાપ્ત નથી કરતા. આપણામાં કહેવત છે કે અસફળતામાં સફળતા છુપાયેલી છે. અસફળ થાવ તમે, એક વખત તમને ન આવડે, એક વખત તમે પડી જાઓ તો વારંવાર એને કાર્ય કરવાનું, પરંતુ તમારું લક્ષ્ય એ હોય, તમારો ધ્યેય એ હોય તો એને તમે ક્યારેય ચૂકો નહીં. અહીં એટલે પાર્વતીનો ધ્યેય હશે તો જ મહાદેવને પ્રાપ્ત કરશે. જો પાર્વતીનો કોઈ ધ્યેય નહીં હોય, પાર્વતીનો કોઈ લક્ષ્ય જ નહીં હોય, તે તપસ્યા જ નહીં કરે, તે મહાદેવને પ્રાપ્ત કેમ કરશે? એવું કહી અને પાર્વતીને મનની અંદર મોકલી દે છે અને મનની અંદર પાર્વતી
શાસ્ત્રકાર એવું લખે છે કે 2000 વર્ષ સુધી 1000 વર્ષમાં નવા નિશાળિયા હોય ને નવા શ્રોતાઓ તે હજારો વર્ષની વાતને કોઈ મનમાં પાછું ઉગારતા રહે 2000 વર્ષ સુધી પાર્વતી ન્યા બેહીને ઓમ નમઃ શિવાય ખાલી બોલીને પાણી ચડાવતી રહી તો કે હા 2000 વર્ષ 2000 વર્ષ સુધી તેણે ભોજન પણ એક ટાઈમ લીધું પણ પછી ફળાહાર ઉપર લીધી ફળ ફ્રૂટ 1000 વર્ષ સુધી તેણે ફળ ફ્રૂટ જ ખાધા અને 100 વર્ષ સુધી તેણે ખાલી લીલા પાંદડા ખાધા લીલા પાંદડા ખાઈ અને આ પાર્વતીએ શિવને પ્રાપ્ત કરવા માટેની સંકલ્પના કરી ત્યારે એના સંકલ્પનાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ત્યારે અહીં મહાદેવને વાત આપણે ત્યાંથી અધૂરી હતી કે મહાદેવને જ્યારે જાગૃત કર્યા ત્યારે એમ કહેવામાં આવ્યું કે તમારે લગ્ન કરવા તો મહાદેવે પૂછ્યું તો હું લગ્ન ક્યાં કરું ભાઈ લગ્ન કરવા આ કન્યા વગરની જાન લઈને જાવું ક્યાં તમે મને ઊભો તો કર્યો પણ કોના માટે ઊભો કર્યો ત્યારે યાજ્ઞવલ્ક્ય જે ભરદ્વાજને કહે છે કે આ કન્યા માટે મહાદેવને ઊભા કર્યા હતા એટલે અહીં મહાદેવને ઊભા કરીને કહે છે કે એક પાર્વતી જે છે તે સતી હતા અને તમારે અંત સમયે પણ મરતા સમયે પણ તમારી જ માંગણી એની હરિ પાસે કઈ રીતે આખી તમારે મરતા સમયે હરિ પાસે એને માંગણી આખી તમારે જેને પતિ તરીકે જવાનું છે ને પતિ તરીકે સ્વીકારવાના છે હે મહાદેવ હવે તમે એની પાસે જાઓ તો મહાદેવ અહીં પાછી પરીક્ષા કરવાનો વિચાર કરે છે અને એવો ભાઈ લગન નહીં હો કે કાં તો એકવાર કર્યા હતા ને તો પસ્તાળો હતો લગ્ન કરી તો લઉં પણ પાછી માનતી નથી અને માનતી નથી ત્યાં શાંતિ નથી માનતી નથી ત્યાં શાંતિ નથી પણ શાંતિ શા માટે નથી એ જાણતી નથી અને આ તો આપણા બધા અહીંયા કહેવાય જાય બરાબર બાકી કહેવાની વાત નથી એટલે અશાંતિ કે શાંતિ નથી એટલે મહાદેવ ના પાડે છે કે માને નહીં તો મારે તેની પરીક્ષા કરવી પડે માને નહીં તો મારે એની પરીક્ષા કરવી પડે તો કે તો કરો પ્રભુ પરીક્ષા ત્યારે સપ્ત ઋષિઓને મોકલે છે અને સપ્ત ઋષિઓની પરીક્ષા કરવા માટે જાય છે સપ્ત ઋષિઓ જ્યારે એની પરીક્ષા કરવા જાય છે ત્યારે આપણે સતીના પાર્વતીના લગ્ન સુધી પહોંચી જવું છે એટલે આપણે તરત જ પહોંચી જઈએ કારણ કે આમાં જે નાચવાનું છે ગાવાનું છે પીણા વસ્તી ખાવાનું છે 15 મિનિટ વધારે થાય તો ભલે થઈ જાય 15 મિનિટ મેં તમારી વધારે લાગી હતી એટલે પાર્વતી ની તો પરીક્ષા કરવા માટે મહાદેવ જાય છે અને મહાદેવ સપ્તઋષિઓ મોકલાય છે સપ્તઋષિઓ કહે છે કે ભાઈ ના તમે કે આ શું કરી રહ્યા છો તો મહાદેવનું તપ કરી રહી છું તો તપ શા માટે કરું છું તો મહાદેવને પ્રાપ્ત કરવા માટે કરું છું જો આમાં બહેનો છે ને વ્રતો કરી યાદ રાખજો આમાં પણ મારે ઉદાહરણ પાછું આવડે યાદ આવી જાય તો કેવું પડે વારે ઘડી જયા પાર્વતીના વ્રત કરો ને એ મને કોઈવાર પૂછી જાજો કે તમે વરાળકાળ વ્રત કરવા કરો જયા પાર્વતીના વ્રત કરવા કરો અને આ બેઠીને બહેનો એને એક સંકલ્પ બીજો પણ કરવો પડે કે અયોધ્યાની અંદર આપણા રામ આવ્યા તો આપણે એવો સંકલ્પ કર્યો કે આપણે અહીંયા રામ કથા કરીશું સાથે સાથે એવો પણ સંકલ્પ કર્યો કે આપણે રોજ માટે દીવા બારીશું એટલે ઘરે ઘરે દીવા કરજો એમ બીજો પણ સંકલ્પ આમ મોટું નહીં હલાવતા તમને જોઈને કહું છું એને સમજી લેવાનું કે પ્રભુએ રામ છે ને રામ કૃષ્ણ ઈ પાંડવો ઉપર એકવાર ગુસ્સે થયા હતા સૌથી વધારે ક્યારે ગુસ્સે થયા હતા ખબર છે ને સમજી જવાનું ખાઈતરમાં અમને આવે ને એટલે આપણે શું કરીએ કૃષ્ણ જન્મ ઉજવવામાં એટલે હું નથી કરતો એટલે કઈ હતું હું નહીં મારા પરિવારમાં કોઈ નથી કરતું કદાચ બરાબર સમજી ગયા ને એટલે એ ન કરવું અહીંયા તો ભાઈ પાર્વતીને શબ્દ વિશ્વજન કહે છે કે આ મહાદેવ કેવો છે તમે ઓળખો છો કેવો છે વર્ણન કરવા માટે મહાદેવ તો ભાઈ ભસ્મ ધારણ કરેલો છે નાગ છે ઓલા ખોપરાવાળી માળા પહેરેલ છે એ રહી છે ક્યાં સંસારમાં આવા પતિને તમે પામો આવા ટોકીને એટલા વર્ષથી તપ કરો તમે કહો તો હારા મારા રાજમહેલ વાળા અમે ગોતી દઈએ ને આ ગોતી દઈએ ને ઋષિ મુનિઓ સપ્ત ઋષિઓ મહાદેવની આજ્ઞાથી આવ્યા હતા એટલે એની પરીક્ષા કરે છે પણ પાર્વતી કહે નહીં ભાઈ તમે જીવ એકસ્ય ગુરુ પદમ પાપું મહા આ એક બ્રાહ્મણ એક ગુરુની વાત કરવામાં આવી મારા ગુરુજી તરીકે મેં નારદજીને સ્વીકાર કરી લીધા છે
સ્ત્રીનો સાચો ગુરુ એનો પતિ હોય હો. સ્ત્રીનો સાચો ગુરુ આપણે આવતીકાલે આ વાત આવશે કે શા માટે એનો પતિ સાચો ગુરુ કહેવાય. તો અહીંયા એમ કહે છે કે મેં ગુરુ તરીકે અત્યારે તો નારદજીને માની લીધા છે અને નારદજી મને એમ કીધું કે આ મહાદેવ સિવાય તારે પણ પતિ આ પૃથ્વી પર તારે લાયક છે જ નહીં. એટલે ઋષિઓ તમે ખોટી આ ઋષિઓ આપણે કેમ કે શું કહેવાય ચાળી કરતા હતા એવું કઈ કહીએ ને આપણે આપણા દીકરાથી હગાઈમાં કઈ બોલો આવે ને તો ના કહેવાય ને કે એ તો સરિતાએ ના કહેવાય એ સરિતાએ હરી કેવી છે બરાબર. સરિતાએ હરી નથી કેવી તમારા ક્યાંકના કર્મો વળ થાય છે. એટલે યાર નારદજી વાત કરે છે ઋષિઓ તમે જે હરી કરો એમ પણ મને તો ખાલી મારે તો મીરા જેવું લાગી ગયું તેના મનની અંદર કે મારે તો મોહન કે બાકી બીજા કોઈ નહીં બીજા બધા કોઈ નહીં મારે મહાદેવ સિવાય કોઈને પ્રાપ્ત નથી કરવો. આવી વાત થાય છે કે ઋષિઓ તેની પર પ્રસન્ન થાય છે ઈચ્છિત વાર કહે છે કે હે દેવી તમારું કલ્યાણ થાવો યદ ઈચ્છાઓ પરિપૂર્ણ વસ્તુ તમારી સારી ઈચ્છાઓ પૂર્ણ થાય આવા આશીર્વાદ રહે. અને ઋષિઓ નીકળે છે મહાદેવને જઈને કહે છે કે ભાઈ દેવી તો તમારામાં બનેલી છે હવે બીજા કોઈને પતિ તરીકે સ્વીકારવા તૈયાર જ નથી. આથી કરીને મહાદેવ હવે તમે ધ્યાનનો વિચારો અને મહાદેવ પછી વિષ્ણુને બોલાવે છે અને જે વાત થાય છે હવે તમારી ચર્ચામાં રહેવાનું છે કે કેવી મહાદેવની ધ્યાન હોય છે. મહાદેવની ઈચ્છાથી કરી અને ઋષિમુનિઓ અહીંયા હિમાલય આવે છે અને વાત કરે છે કે મહાદેવની સાથે તમારી કન્યાને પરણાવો. આ બાજુ મહાદેવ પણ સતીની પાર્વતીની સમક્ષ આવે છે અને કહે છે કે હે દેવી હું તમારા તપથી પ્રસન્ન થયો છો માગો શું માગો છો. ત્યારે દેવી કહે છે કે પ્રભુ તમે જાણો છો કારણ કે તમે સર્વત્ર જ્ઞાની છો તમે વિચાર્યું છે કે હું માત્ર વ્રત તમને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કરી રહી છું છતાંય તમે મને પતિ તરીકે મળો આવી માંગણી કરે છે. ઋષિઓ આ બાજુ હિમાલયથી આવે છે અને હિમાલયને કહે છે કે હે હિમાલય તમારી દીકરીના તૈયારી કરો અને આપણી દીકરીની તૈયારી કરો લગ્નની તૈયારી કરો એવું કહે છે. ત્યારે મેના અને હિમાલય પેલા બ્રાહ્મણો જ લગ્ન લઈ જતા બ્રાહ્મણો શ્રીફળ લઈ જતા કોઈને ખબર હોય તો વધામણી પણ દીકરાનો જન્મ થાય ને હવે હમણાં જ યાદ આવ્યું તો વધામણી દેવાનું બોલાવી દીધું બ્રાહ્મણોને મેસેજ કરીને હવે હજી કહી છે ઘણા કે અમારા દીકરાનો જન્મ થયો. બ્રાહ્મણો વધામણી લઈને જતા અહીં ઋષિઓ માર્ગો લઈને આવે છે અને ઋષિઓની વાતનો હિમાલય સ્વીકાર કરે છે કે જાન મોઘેરી જાન લઈને આવો ને આહા આ શિવની જાન કેવી છે એનું વર્ણન થાય છે. પરંતુ હિમાલય હા પાડે એટલે ઋષિઓ પાછા મહાદેવને આવીને કહે છે કે પ્રભુ તૈયારી કરો. હા પાડી દીધી હિમાલય ને પછી તો અત્યારે આપણે ઋષિના લઈને તૈયારીઓ કરીએ ને વ્યાજે લઈને તૈયારીઓ કરીએ કોઈક હા પાડવું જોઈએ. અત્યારે આપણી બીજી કરોડતા આ છે કોઈ હા નથી પાડતા એટલે હા પાડી દીધી ને હા સાંભળી અને આહા દેવી દેવતાઓ નાચવા લાગ્યા. ઓહો મહાદેવની જાનમાં જાવું મહાદેવની જાનમાં જાવું મહાદેવની જાનમાં જાવું મહાદેવની જાનમાં જાવું પણ નંદી નારાજ થઈ ગયા. હું કે પ્રભુ હાલી નીકળ્યા તો ક્યાં છે હું આપણે ત્યાં જાનમાં જાવું તો કેમ એ જાનમાં જવા માટે ગાડી જોઈએ રથ જોઈએ કપડા જોઈએ અલંકારો જોઈએ અને જાનૈયા મેન વાત તો એ છે કે જાનૈયા જોઈએ. તમારે કહે છે ને આ નો આગે નો પીછે નથી નાતા નથી દેતા નથી બેન નથી બનેવી નથી ભાઈ નથી ભાભી કુટુંબ વાળા કોઈ જોઈએ ને કે તો હવે શું કરવું ખણગારવાનું કાંઈ નથી તો હવે શું કરવું તો કે દેવોને બોલાવડી બધા આપણે હતા એ વિષ્ણુ કે આ હરિયું તમે કહી ને પહેલા જવા મારે કહ્યું જ નહોતું કારણ કે એ તો માનતી નથી. આ તમે કીધું કે પહેલા જાવું પણ આ બધા એમ કે જાને યાદ હોય નથી તો કે પ્રભુ અમે બધા આવીએ ને અમે ત્યારે છીએ બોલો કેવી તૈયારી કરવી ચાલો તૈયારી કરો બધા કરવા બોલો તૈયારી. હા હા વિષ્ણુએ તૈયારી કરી ભાઈ ગરુડને રગડી નવડે હો ગરુડને નવડાવવા માંડ્યા. વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ હતું. બ્રહ્માજીએ હંસની પર પાવડર કર્યો એકલા છે બ્રહ્માજી એકલા પાવડરથી ન સૌથી મોટી વાત તો એ જોઈ કે યમરાજા પાડ્યા ગણતા હતા. યમરાજા પ્રભુ હું આટલું આ ગોળીમાં આવી ગઈ કાં જાનમાં જવાનું છે અને ખરેખર અમે નાના હતા ને જાનમાં જવાની વાત થઈ ને એટલે અમે બહુ આનંદ
હતા. હું ખુદ પેલા જાનમાં જવા છું, પરંતુ આજથી લગભગ 32 વર્ષ પહેલા એક જણા જાનમાં ગયો, તેથી પ્રતિજ્ઞા કરી લીધી હવે કોઈ જાનમાં નથી જવું. એ પછી હમણાં એક જણા જાનમાં ગયો તો પણ મોડો પીધો તો 11:30, બરોબર ને સારું કે હું 11:30 પીધો. એટલે જાનમાં યમરાજા કે જાનમાં જવું કોની? તો મહાદેવની. ઠીક છે પ્રભુ, પેન્ટ્સ કે મહાદેવ એકલા કે મહાદેવની એકલાની જાને એટલો જ પડે તો ચાર કે આમ કેમ કીધું હતી કે હજી હું અહીંયા મારું ક્યાં કાંઈ થયું છે? કે હવે તું કે નાઈ લે યમરાજાની વાત સાંભળી. અહીં બ્રહ્માજી હંસને નવરાવે છે, સર્વ દેવો પોતપોતાના વાહનોને તૈયાર કરે છે અને પોતાની તૈયારીમાં મેન વસ્તુ ભૂલી જાય છે. આ વિશ્વગરુડને તૈયાર કરે છે, બ્રહ્મા હંસને તૈયાર કરે છે, યમરાજા પાડાને તૈયાર કરે છે. બધા હવના અલંકારો બધું લઈ જાય. આહા, કુબેર આવ્યા. કુબેર કે દ્રવ્ય સંપત્તિ જેટલા જણ જમતી બધું આખા પરિવારને કીધું હાલો આ તમે પહેરી લ્યો, હરામી કોઈ તમે પહેરો, આ વીટીઓ તમે હંકારી લ્યો, આ હીરામોતી તમે જડી લ્યો, કાળી કોઈને, રામી કોઈને, હૈતી કોઈને, લીલા બાને, હિન્દુ બાન બધા તૈયાર થઈ ગયા. હાલો જઈએ રામની જાનમાં. હવે મેન વસ્તુ ભૂલી ગયા. વરરાજો તો એમનો ખૂણા બેઠો. બધાને એમ કે અમે જાનૈયા છે, જાનમાં જાવું. હવે જાનમાં જાવું પણ વરરાજાને કોટ તૈયાર કરો. વરરાજો ક્યાં છે? કીધો ખૂણા બેઠા. મહાદેવ તો બેઠા હતા કે આપણે શું કરે? તમારી જાનમાં જવાની તૈયારી કરે. તો જાનમાં જાવું તો જાનમાં જાવું એટલે હું તમારે પરિણવાનું જાવું તો પરિણવા જાવ ને. ચાલો તૈયાર થાવ. તો કે કરવું હું? તો કે પેલા મુંગટ જોશે, સાપો લઈ આવો. સાપો બાપો કોઈનું હું કોઈને પહેરેલા નહીં પહેરવું ભાઈ. અરે વિશ્વનો મુંગટ આપો. ના કોઈને પહેરેલું જોઈએ જ નહીં ને. તો કે આ જટા કેવી છે? બાંધો. જટા બાંધી ગયો. તો જટા બાંધી લીધી, મુંગટ બનાવ્યું. ઉપર એક દીવાડાની બનાવી, નાગને મણી રત્નવાળું નાગ હતો. તે દિવસ આ બધા તમે સાફામાં કોઈ વિચાર્યું કે સાફામાંથી લાઈટ હોય ને ગીતાબા, એ લાઈટ હું કરવા રાખી કોઈને ખબર છે? સાફામાં આ મણી હતો, મણીમાંથી ચટકતી ચીકી ચમ એ મણીની ચમકતી લાઈટને જોઈ એ કે એ તો બધું ઠીક, આ પાઘડી તો પડી ગઈ. તો કે હવે વરરાજો હોય ને એને સાફો જોઈએ, આપણે ભાઈ શહેરો જોઈએ. શહેરો આગળ આપણે શહેરો રાખતા, અત્યારે નથી રાખતા. શહેરો ક્યાંથી લાવો? હવે અત્યારે કૈલાસમાં શહેરો ક્યાંથી ગોતવો? તો નંદી કે કાંઈ વાંધો નહીં પ્રભુ, આગળ તમે શાંતિ રાખો, માગણી કરી લો. બધી જુગાર તરત જ જુગાર કરી લેવાનું. તમે શું જુગાર કરો? પીળા એટલા કેસરી જેવી નાગરીઓ હતી ને મસ્તીની, ખાલી અમુક ચમકદાર નાગરીઓ હોય ને, આપણે જોઈએ મજા આવે, વ્યવસ્થિત આકર્ષિત થઈ જાય એવી ચમકતી નાગરીઓ ગોતી આવ્યા. એક ભરાવદાર નાગને આડો બાંધ્યો. ભરાવદાર નાગને બાંધી ત્યાંથી લટકતી રાખે ને આપણે આવડા હારમાં લટકાવી ગયા અને શહેરો બની ગયો. દુલ્હેગા શહેરા સુહાના લગતા હૈ. હા, મસ્ત શહેરો બની ગયો. શહેરો બનાવી દીધા પછી નંદી કે પ્રભુ હવે ત્યાં બાજુ સુંગી કે હજી ક્યાંય ઘણું ઘટે હો. કે શું ઘટે? કે મેકઅપ તો જોઈએ ને રાજાને, ત્યાર તો કરવો ને મેકઅપ વગર. મેકઅપ હવે આમાં ક્યાં લામ પાવડર ની બધી ક્યાં લેવા જવાનું? નથી કે પ્રભુ ચિંતા કરવામાં આટલી બધી થઈ જાય, વધી જાય થઈ જાય. નંદી ક્યાં તરત જ શમશાનમાંથી ભસ્મ 10 કિલો ઉપાડી ચારો આવે 10 કિલો ભસ્મને ચાળી નાખી. 10 કિલો ભસ્મ પાવડર ની જેમ લગાડી પછી આંખમાં. હવે લગાડી નહીં, પાવડર ની જેમ લગાડી ખાઈ પી આખા શરીરમાં ભસ્મ લગાડી દીધી. પાવડર થઈ ગયો. એ તો શિવનું સ્વરૂપ આવું ને માથે ભસ્મ લગાવી. આહા, કેવી કલ્પના તો કરો આવો ભગવાન કેવો દેખાતો હોય છે. વળી પાછું કીધું કે હવે એ બધું તો ઠીક, આ કપડા વગર આવા નખબંદર જાતો હોય કે કપડા વગર જાતો નંગે ભૂંગે એટલે તો હવે તમે શેરવાળી નહીં હોય, શેરવાળી બેરવાળી કે નહીં ચડી ગયો. આ શેરવાળી બેરવાળી નો છે તો કોકનો સૂટ માં ગયા છે. નહીં અરે કોકના વાડા નહીં
જીવ અહીંયા કરો, કોઈનું માગેલું જોવા જ નહીં. પણ તમારી પાસે તો છે જ નહીં. તમારી પાસે કોઈ કપડા હતા નથી હોય એટલે કાંઈ છે ગોતો નંદી કે ઉભા રાવ ને ભગવાન. એટલે ભગવાન ઉભા થયા તો ત્યાં આવું ચામર પાથરેલું હોય છે. શિવજી બેઠા હતા ને એ ચામરને લીધું, એ ચામરને બાંધી દીધું. જાણે કે ફ્રોક બાંધ્યું હોય ને બે કોર કટકા ન હોય અત્યારે ફેશન કરે, બે કોરથી આખો પગ ખોલો દેખાતો હોય, બે કોરથી પગ ખોલો દેખાતો હોય, પણ ચામર આગળ પાછળ ઢકાઈ ગયો. પરંતુ આ ચામર નહીં ને આમ કરીને ગાંઠ મારવા જ્યાં ટૂંકું થયું આપણે ટકાવવું કેમ? આમાં કઈ કોઈ જોરેથી ઊંડું તો લેવા હે ને તો કરવું હું હલવાના ભાઈ. હવે આ નાગપુર કેમ આવી નાઈ ત્યાં તો રહેવું જોઈએ ને. એટલે તો નંદી કીધું પ્રભુ કઈક વિચારીએ તો હું વિચારો તો સમજી કે એક કામ કરો, આમાં એક ગર્લની ડ્યુટી આપી દો, એક જણા નોકરી આપી દો, એક જણા નોકરી રાખી દો. તો હું કરવાનું તો કે આ ચામર પકડી મૂકવા હાલવાનું ભેગું ભેગું આ બે ગાય છોડી ભેગી ભેગી પકડીને હાલવાનું, જ્યાં શંકર જાય ત્યાં ભેગું ભેગું હાલવાનું. બરાબર. તે એક નાગ ને ત્યાં ગાય પેલા તો બાંધી દીધી, પછી તેમ કીધું કે એ પણ પડી ગયો. એટલે પછી ભાઈ આમ ભગવાનની બારા તાકી ત્યાર થાય ને હિમાચલના ઘરે જવા માટે રવાના કરે. ત્યાં જોઈને તો આગળ પાછળ કોઈ હતું જ નહીં. કે પ્રભુ કોઈ છે જ નહીં. તો કે ક્યાંય ગયા બધા? તો એ બધા તો નીકળી ગયા. અને દેવતાઓને એમ થયું કે આના ભેગા જાગમાં જાવું તો આપણે ભૂંડા લાગીશું. અને બોલા આગળથી સમાચાર મળી ગયા તો મેનોની ખબર પડી જાય ને આપણે અત્યારે ફોન કરીને પૂછી લઈએ ને શું તમે મેનુમાં શું રાખવાના છો ધ્યાન માટે. અને વિષ્ણુએ પૂછી લીધું તો ભાઈ મેનુમાં શું છે, જમાડવામાં શું છે? તો જમાડવામાં તો એટલા છે દૂધ પાક ને રસગુલ્લા ને વાત પૂછું એવું બધું જમાડવા. એટલે જેવો વિચાર કર્યો કદાચ આને બીજા તો જાણે માન્યા જમવાય છે એની કદાચ એમ માને કદાચ આને તો પહેરવાનું છે પરિણામી દે. મને ત્યાં પછી રસોઈમાં ધ્યાન નહીં રાખે તો રસોઈમાં ધ્યાન નહીં હોય કોઈ પણ ખાવું નહીં બને તો પછી ખાવામાં આપણું બગડ છે. એના કરતાં આપણે વહેલા જઈને પૂગી જઈએ તો ખાવાનું આપણું આપી જાય માન્યા. પછી ધ્યાનમાં 7 વાગ્યાનો ટાઈમ હોય સાંજનો, બપોરે તમારે ત્યાં પૂગી જાય ભૂખા ન રાખો ને. દેવો એવું વિચાર્યું કે આના ભેગા રાખો તો આપણને ત્યાં માન્યા છે કદાચ આપણા સામું જોઈ નહીં, આપણું આટતા સ્વાર્થા કરશે નહીં. એટલે આપણે પેલા નીકળી જાય એમાં જ સારું છે એટલે પેલા નીકળી જાય. એટલે દેવો અને દેવતાઓ બધા આવ્યા ગયા, દેવી દેવતાઓ બધા. શિવે કીધું કે ભાઈ હવે જાવું કેમાં, કઈ રીતે જાવું? અને આપણા ભેગા કોણ કીધું પ્રભુ આપણું છે કોણથી હોય? આપણા કોઈ છે જ નહીં, કોઈ છે તો નહીં, કુટુંબ નથી, કબીલો નથી, કોઈ લેવા દેવા નથી, કોઈ તમે હિતાશી વાળા આપ્યો છે પછી કોણ તમારું હોય? હિતાશી 1000 વાર આપ્યો તમે વિસી જાઓ. તો આમાં ક્યાંક ધ્યાન દો કે ગામમાં ક્યાંક થતું હોય, ક્યાંક સત્સંગ હોય, ક્યાંક કથા હોય, ક્યાંક રામકથા બેઠી હોય, કોઈને જ્યાં લગ્ન પસંદ હોય ત્યાં જાઓ તો ખબર પડે ને કે સમાજ કોણ છે. તમે કોઈ ત્યાં નથી ગયા, તમારે ત્યાં કોણ આવે? તો કે આ દેવો એટલે નીકળી ગયા, તો ચાલો ભક્તો એટલે નીકળી ગયા. તમે જતા કોઈ જ્ઞાનમાં કે આ કે ભગવાનજી કઈ યાદ નથી ભાઈ અત્યારે, તો હવે શું કરવું? તો કે કાંઈ વાંધો નહીં, બોલાવો હોય કે આપણા આપણા કોણ? અરે ભાઈ આપણા આ બધા પાસે ક્યાંય ઓછા છે. આપણા તો ગામે ગામ છે, દેહે છે, જ્યાં જોવો ને આપણા છે. તો કે એ કોણ? અરે સંસારના મરદાઓને બોલાવો, ભૂતોને પ્રેતોને. અને ભાઈ ધમક ધમક ધમ ધમક ધમક ધમ ધમક ધમક ધમ ધમક ધમક ધમ ધમક ધમક શિવજી ડમરું વગાડવા મળે છે અને ભૂતોને નદી આગળ કરે છે. આવો ધમક ધમક ધમ ધમક ધમક ધમ ધમક ધમક ધમ ધમક ધમક ધમ ધમક. શિવજી જ્યારે ડમરું વગાડે છે ત્યારે એ ડમરાનો અવાજ આવે છે ધમ ધમક ધમક ધમ ધમક ધમક ધમ ધમક ધમક ધમ ધમક ધમક. આખા વિશ્વના જેટલા પણ સંસારો હોય છે તે આખાની અંદર આ નામ સંભળાવવા માંડે છે અને નામ સંભળાવતાની સાથે સર્વભૂત
કેવા નાચે છે આહાહાહા. અહીંયા તો વાત જ પૂછવાથી કવિની કલ્પનાઓથી જે લખાયેલું છે હદ ઉપર નાચવા મળે છે, બધા પોતાની ભાન ભૂલી જાય છે.
શિવને જાન જવાની આવી તૈયારી થઈ તો પાર્વતીના ઘરે જાન પહોંચશે અને મેના એનું સ્વાગત કરવા આવશે ત્યારે હું ખાલી કલ્પના તમારે મનમાં રાખવાની અહીંયા ઓલો જે આ નોકરી આવી હતી આ નોકરી આવી હતી ડ્રેસ બનાવીને આપણે પટ્ટો બાંધીએ ને એ બોલો વાઘાંબર ઉપર પટ્ટો બાંધ્યો છે એક નાગનો એ જે જોયું તો બધાય તો ના છે હા હા બધા તો આનંદ કરે કોઈ ડિસ્કો કરે કોઈ દાંડિયાથી રમે કોઈ સડફડાટી કરે એટલે મારો હું વાત એ કોણામાં ગયો એ ત્યાંથી તૂટી ગયો મૂકી દીધું બધું મૂકીને એ ખૂણામાં જઈને ધાન દીકતા 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 હતા આવું કરવાનું નતો શંકર ભગવાન હતા એટલે નગર ધામ ને પાછું કોકનું ધ્યાન દીધેલા તમે આ નાચવામાં એટલા મશગુલ થઈ ગયા છો કાં તેના ભોલેનાથ નામો તો જો કપડા વગરના નાચે જગત ધામ હતા એવા ને એવા રીતે આને જાને માન લઈ જવા એટલે ઓલા બોલાવો નંદી ગયા અને હવે યાર ઓ ભાઈ તને શું કામ કરતું તું એટલે ભૂલ થઈ ગઈ આઈ એમ સોરી ભૂલ થઈ ગઈ બાબા કેમ કે તમે એટલા બધા ઉત્સાહિત હતા અને તમે એટલું બધું નાચવા માંડ્યા મારાથી નો રહેવાનું કે હું બે ઠેકડા મારવા ગયો પણ ઠેકડા મારવામાં આ લુંગીની ગાય ભૂલાઈ ગઈ એટલે શિવજીનું જે લુંગી હતી એટલે પડી ગઈ અહીંયા આપણો સમય થઈ ગયો છે આપણે એ દી આપણે બધા નંબર કહીશું આજે આપણે આરતીની અંદર નહીં આજે આપણે 15 મિનિટ ખેંચવું હોત તો હાલે એવું નતું પણ આપણે જમનાવર દાદાના ભુવાતાશ્રી અને દાદા બન્યા છે એટલે જમણા દાદાની આરતીનો સમય થઈ જાય એટલા માટે હવે તમારે કલ્પના ખાલી એટલી જ કરવાની છે કે શિવજીની જાનમાં જાનૈયા આવા ત્યાં થયા તો આ માનૈયાની હાલત હોય છે અને આ જાનૈયાને જોઈ જાય પછી એની હાલત કેવી થશે બરાબર એ જાણવા માટે થઈ અવશ્ય કાલે પોણા ચાલે બધા આવી જવાનું છે કેટલા આવી ગયા હાથ ઊંચો કરો કેટલા જણા આવી ગયા હે હાથ ઊંચો કરો ફાઈનલ ને પાકો ને હાલ બોલો બોલો સિયાવર રામચંદ્ર ભગવાન પછી કાલ મોડા આવી 5 વાગે આવી એમ નહીં કહેતા એકચ્યુઅલી છે ને એને ના પાઈ નહીં એને બહાર જવું તો ઉડી જતા સારા તેને આવી જાય છે હાલો દાદા આજનો કથાનો આજે અત્યારે નિયામત છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય બોલો પવન પુત્ર હનુમાનની જય તો બોલો અમનાબાદ દાદાની શ્રી રામચંદ્ર ભગવાનની અમરેશ્વર મહાદેવની જય ઓમ નમઃ પાર્વતી પદે જ્યારે ભગવાન રામના સાનિધ્યમાં સુંદર મજાની રામ કથાનું રસ પારાયણ થઈ રહ્યું છે ત્યારે આપ સૌ આ કથાનું રસપાન કરો છો આપ સૌને પણ વંદન અને એથી પણ વિશેષ વંદન કે સુંદર મજાની સંગીતમય શૈલીમાં આ વ્યાસપીઠ ઉપરથી આપણને રામ ભગવાનના ચરિત્ર અને શિવ શંકર પાર્વતી મહાદેવના ચરિત્રનું સુંદર મજાની ઝાંખી થઈ રહી છે એવા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય ગોર બાપા અજયભાઈ પંડ્યાને પણ વંદન સાથે આપ સૌને વંદન કરી અને આપણા આરતીના યજમાન અને દાતાશ્રીઓને યાદ કરીને ઝડપથી આપણે ભગવાન રામ અને રામચરિત માનસની આરતી તરફ જશું આજે ભગવાન રામની આ સુંદર મજાની લયબદ્ધ કથાનો 5મો દિવસ અને આજની આરતીને આપણે યજમાન પૂજ્ય ભુવાતા શ્રી રામભાઈ તથા દેવબાપુ તથા લાખણાઈના ભુવાતા મેળસીભાઈ ત્રણેય આજે ભગવાન રામની આરતીનો લાભ લેશે અને આજની જે પ્રસાદી છે એ આપણને પ્રસાદ મળશે દિલુભા દેવુભા ચુડાસમા એટલે કે દિલીપભાઈ તરફથી એક વખત આ ત્રણેય દાતાશ્રીઓને આપણે જોરદાર તાળીના ગડગડાટથી વધાવી અને આવતીકાલે છઠ્ઠો દિવસ એટલે કે બુધવાર
અને આવતીકાલે આરતીનો લાભ લેશે એવા આપણે રામદેવ પીર મહારાજની દોરીએ જે આપણા બંને કોટવારો સેવા કરી રહ્યા છે એવા લક્ષ્મણભાઈ વાળા અને કરશનભાઈ સોલંકી છે એ આરતીનો લાભ લેશે અને પ્રસાદના દાતા છે ડોલુભા ખીમાજી ચુડાસમા એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. 7મા દિવસે આપણે ખંડેરા બાપાના પૂજારી રમેશ બાપુ છે તે આરતીનો લાભ લેશે અને પ્રસાદના દાતા અમારે પરબતભાઈ રામભાઈ આલાભાઈ રામ એક્સ આર્મી તરફથી આપણને પ્રસાદ મળશે. 8મા દિવસે એટલે કે શુક્રવારે 19 તારીખે ચારણો માના ભુવાતા શ્રી બહાદુરસિંહ ચુડાસમા આરતીનો લાભ લેશે અને વીર શહીદ વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમા તરફથી આપણને પ્રસાદ મળશે એમને પણ ધન્યવાદ. અને 9મે દિવસ આપણા પૂજ્ય વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા ગોર બાપા સ્વયં પોતે જ આરતીનો લાભ લેશે અને પ્રસાદ આપણને શૈલેષભાઈ પંડ્યા અને કેતનભાઈ વાળા તરફથી આપણને પ્રાપ્ત થશે. અને તે દિવસે સવારે આપણે ગાય માતાજીને લાડુ ખવડાવવાના છે ગૌશાળે લગભગ 9મે દિવસે એટલે કે છેલ્લે દિવસે. અને એ જે લાડુ ખવડાવવાના છે એમાં આપણને 1 મણ ઘઉં બીનીબેન તરફથી મળ્યા છે તો એ બીનીબેનને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. અને આપણી આ રામકથા છે એનો ફાળો પણ અલગ છે અને ગાય માતાને જે લાડુ ખવડાવવાના છે એમાં પણ કોઈને ભેટ આપવી હોય તો શૈલેષભાઈ પંડ્યાને તમારી યાદી નોંધાવી દેજો. આપણે 21 તારીખ અને રવિવારે એટલે કે કથા પૂર્ણ થયાના બાદ બીજે દિવસે આપણે સવારે અહીંયા બટુક ભોજન પણ રાખેલો છે અને યજ્ઞ પણ રાખેલો છે. અયોધ્યામાં ભગવાન રામની જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ નિમિત્તે આપણે યજ્ઞ થવાનો છે અને બટુક ભોજન પણ આપણે અહીંયા કરવાનું છે એટલે એને પણ આપણે અનુસરીએ. ત્યારબાદ આપણને જે રામકથા ચાલુ છે અહીંયા અને એમાં જે આપણે રોકડ આર્થિક ભેટ જે રોકડા રૂપિયા મળ્યા છે આર્થિક ભેટ મળી છે એવા દાતાઓને પણ યાદ કરીએ. દરરોજ આપણે યાદ કરીએ આપણા ગામના દાતા એવા કેશુર બાપા હસ્તે અમેરિકા વાળા કેશુર બાપા હસ્તે હિમાલયભાઈ રામ એમના તરફથી રામકથામાં રૂપિયા 25,000 આપણને મળ્યા છે એમને પણ ધન્યવાદ આપીએ, તાળીઓથી વધાવીએ. ત્યારબાદ જેમણે હમણાં જ જાહેરાત કરી બીનીબેન કે જેમણે 1 મણ ઘઉં આપ્યા છે ગાયો માતાની સેવામાં એમના તરફથી પણ 1100 રૂપિયા આપણને મળે છે. તેમજ સ્વર્ગવાસી પશુ ડોક્ટર સ્વર્ગવાસી વજાભાઈ નારણભાઈ જેઠવા દરજી એમના તરફથી 2501 રૂપિયા આપણને રામકથામાં ભેટ મળે છે. અને સદાને માટે સેવામાં તત્પર એવા જગમાલભાઈ વકમતભાઈ વાઢેર એટલે કે જગાભાઈ કંટ્રોલવાળા એમના તરફથી રોકડ ભેટ રૂપિયા 1500 અત્યારે જ મળે છે એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. અને 500 રૂપિયા અમારે દેવુ બાપુ તરફથી મળે છે હસ્તે દિલાભાઈ એ ભેટને પણ આપણે જોરદાર તાળીના ગડગડાટથી વધાવીશું. ત્યારબાદ 500 રૂપિયા અમારે અર્જનભાઈ રાજાભાઈ વાળા એમના તરફથી રોકડ 500 રૂપિયા ભેટ મળે છે અને 500 રૂપિયા કરશનભાઈ કેશરભાઈ વાળા હસ્તે હરદાસભાઈ માસ્ટર તરફથી મળે છે. આ ભેટને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. જોકે આજે સમય પણ ગોર બાપા વધારે થઈ ચૂક્યો છે એટલે વધારે વાતે નથી કરવી, આપણે સીધા આરતીમાં જ જશું. અને જે ગાયોને લાડવા ખવડાવવાના છે એમાં 1 મણ ઘઉં બીનીબેન તરફથી છે અને 1 ગોળનો ડબ્બો જાદવભાઈ પટાટ જાદવભાઈ લક્ષ્મણભાઈ પટાટ બરાબર ને બેન ધારિયા વાળા ઓકે. હા અને 1 ગોળનો ડબ્બો આપણે આનંદ કુમાર નાથાભાઈ પીઠિયા એમના તરફથી હાલ વડોદરા બરાબર એ આનંદ કુમાર તરફથી ગોળનો 1 ડબ્બો પ્રાપ્ત થાય છે. આ તમામ દાતાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આપણે હવે પછી પાછું બોલી જાવ હું બોલી જાવ 500 રૂપિયા આપે એટલે યજ્ઞમાં રામકથામાં 500 રૂપિયા આપણે બસુભાઈ રાણાભાઈ બસુભાઈ બેરા વાઢેર એમના તરફથી 500 રૂપિયા રોકડ ભેટ રામકથામાં જોરદાર તાળીના ગડગડાટથી વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આરતીના યજમાન પૂજ્ય ઓકે આરતીના યજમાન ત્રણેય આપણે રામભાઈ ભુવાતા દેવુ બાપુ મેણસીભાઈ ત્રણેયનું પેલા આપણે સાહેબ ઓઢાડીને સન્માન કરવાનું છે. ત્રણેયનું પેલું અને હું દીનાભાઈને વિનંતી કરી દીનાભાઈ કે તમે રામભાઈનું સાહેબ ઓઢાડીને સન્માનિત કરો. તાળી બજારી વળવી જોઈએ. જમનાવર દાદાના ભુવાતા રામભાઈ એમનું સાલ ઓઢાડીને સન્માન
દિલાભાઈ કરશે, દિલીપભાઈ દેવુભા ચુડાસમા. એ સન્માનને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આપણે આરતી માટે જોડાશું. ભાઈ દેવુ બાપુ, રામભાઈ અને મેણસીભાઈ ત્રણેયને આરતીમાં જોડાવાનું છે. ત્રણેય यानि जानि च पापानि च जन्मान्तर्गतानि च रूपं दीपं दानं समर्पयामि रूपं दीपं दानं समर्पयामि सप्तदीपापि आत्मवन्दनं च मम आत्मनं वन्दनं परिवाहा સવારે તમે પાપી હતા હજી એક વાત કહેતા ભૂલાઈ ગઈ હતી મારે અને કહી દો દાદા અહીં સામે જ છે મારી દેવી ભાગવત જ્યારે પૂરી થાય દાદાને યાદ હોય કે ન હોય શું હતા ત્યારે અમે જે ગામ દેવતાઓના દર્શન કરવા ગયા હતા એમાં દાદા મારા રામાભાઈ રે મારી સાથે હતા એટલે મેં દાદાને એક પ્રશ્ન કર્યો દાદા કથા બરાબર રહી છે એટલે દાદા એમ કીધું કે દાદા આ તો કથા સારી હતી મારી એક ઈચ્છા છે કે આપણા ગામમાં રામ કથા થાય અત્યારે યાદ આવ્યું મારી એક ઈચ્છા એવી છે કે આપણા ગામમાં રામ કથા થાય પૂછ્યું આજે ગુફા છે એ રામાપીરના મંદિરના ઓટલા હેઠ અમે બે જણા બેઠા હતા એને કીધું એટલે ઈચ્છા એવી પણ હતી એટલે એની ઈચ્છા દાદા તમારી ઈચ્છા આમ તો વૈદની અંદર રામકથા કરવાની હતી એટલે આવી રીતે આપણે કરી છે એટલે તમારી ઈચ્છા પૂરી થઈ છે બોલો શિયાવર રામચંદ્ર ભગવાનની જય વાજે
લુણાવાડ દાદાની જય. ઓમ